મિત્રો ગુડ આફ્ટરનૂન વાગી રહ્યા છે 1:33. સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. અત્યારે 1:33 થઈ રહી છે અને જોઈ લે વાતાવરણ કંઈક આવું છે, વરસાદ આવે એવું છે. 2-3 દિવસથી થોડો છાંટા વરસાદ પડતો હતો. હવે અત્યારે આપણે બહાર જ જવાનું છે, કેમ કે આપણો ડ્રાઈવર છે એ ટ્રેક્ટર તો લઈ ગયો ભાઈ, પણ જે આ ટોપલીન છે એ અહીંયા રહેવા દીધી, તો એને પાછું આપણે દેવા જવું પડશે. અને બાકી જોઈ લે આ બુલેટનો ટાયર એ હાવ પંચર થઈ ગયું, 2 દિવસથી પંચર જ છે. બાકી કર્મને કઠણાય એટલે કેવું પડે એમ છે અત્યારે. તો હાલો પહેલાં તો આનું કામ પતાવી દઈએ અને દઈ આવી આ ટોપલીન છે, પછી બુલેટનું કાંઈ કરશું પંચરનું. તો હાલો આપણે જઈએ નવા રબડિયા. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બાકી મળીએ પછી આગળ. મયુરે બાઇક તો મસ્ત સજાવી બજાવીને ઘરમાં અંદર નાખી દીધું હતું, જાણે કોઈ દિવસ કેમ કાઢવાનું જ ન હોય એ રીતનું. બાકી આ માળા બનાવ્યા છે સરસ મજાના. બાકી આપણે સુરેન્દ્ર નવો ચડ્ડો લીધો, તમે જરા કોમેન્ટ તો કરજો કેવો ચડકાટ મારે, કા નવો ચડ્ડો. બસ તો મિત્રો આપણે નીકળી ગયા છીએ ટોપલીન લઈને. આપણે છે સ્પ્લેન્ડર. પછી મેં કીધું મયુરના અપાચી નથી લઈ જવું, કેમ કે 3 જણા જઈએ વળી ક્યાંક રોડ પડે ગાડીને. ભાઈ નવી ગાડી છે. સુરેન્દ્ર ને મટ્ટુ 3 નીકળી ગયા. જો આવી આપણો બદલો રનિંગ કરવા હતા એ માહોલ છે, વરસાદી માહોલ છે. વરસાદ 2-3 થી આવું છે, પણ ફૂલ કઈ વરસાદ પડતો નથી. ફૂલ વરસાદ પડે તો કઈક મજા આવે. આપણે પૂછ્યા છીએ નવા રાબડિયા જોઈ લે. ઓલા ભાઈ અરવિંદસિંહ એક વસ્તુ તમને બતાવું, જોઈ લે ભાઈ કલાકારીગરી તો જો ભાઈ. આપણે આવી ગયા ભાઈ, જે આપણે ગોપીભાઈ લુહાર છે એના કારખાને. જોઈ લે બાકી છે ને, બાકી કારખાનું બધી જાતની સાધન સામગ્રી અવેલેબલ છે અહીંયા. અરે યાર તમે ટોપલીન લેવાનું ભૂલી ગયા, ટોપલીન લેવાનું ભૂલી ગયેલા. એવું હું તો યાર હોઈ ગયો હતો. જો બાકી ટોલી આ રીતના ટોલીનું મેન્યુફેક્ચરિંગ થાય. આ છે આપણું ગાણીઓ કાઢવાનું નવું મશીન છે, એ આવી ગયું છે ને ભાઈ. જૂનું છે આપણે એક્સચેન્જ કરી નાખ્યું છે. તો આ મશીન લેવા છે એ આવ્યા હતા, એ જોડવાનું ટોપલીન કહેવાય, થઈ ગયા ને એના વગર એ ઘરે લઈ આવવું કેમ, એટલે પાછું આપણે દેવાય. તો બાકી આ રહી આપણું ટ્રેક્ટર. એમાં ઓલો લીકેજનો પ્રોબ્લેમ હતો એ હવે તો સોલ્વ થઈ ગયો. લગભગ તો ટપકતું નહીં હોય, હવે તો ટપકતું નથી ને અહીંયાથી ડાયરેક્ટ લીકેજ જ થતું અહીંયાથી નીચે. બાકી પ્રોબ્લેમ હવે સોલ્વ થઈ ગયો, કેમ કે સર્વિસ સ્ટેશનમાં મૂક્યું હતું ટ્રેક્ટર અને પહેલાં. હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. વાગી રહ્યા છે 5:52 અને જોઈ લો સાંજનું કંઈક વાતાવરણ છે. હજી તડકો તો છે જ, થોડીક વાર તડકો હોય ને થોડીક વાર પાછું વાદળ આવી જાય એવું કંઈક લાગે છે. અને અહીંયા જોઈ લે મોટી સમસ્યા થઈ ગઈ છે, કેમ કે ભાઈ જે છે આ નળી છે પંપ ભરવાની એ ફાટી ગઈ છે. હવે થોડું સેટિંગ કરીને ભાઈ ભરી છે હવા, કેમ કે આને પુગાડવું તો પડશે ને અહીંયા બુલેટને હવા, તો પછી ઓલો પંચર કરી દેશે. કેમ કે આનું જો થોડુંક મેકેનિઝમ થોડી અઘરી છે ને, એટલે અહીંયા લોકલ દુકાનવાળા છે ને કોઈ કાઢ દેતા નથી ટાયર. તો પેલા આપણે આને કઢાવવું પડશે ટાયરને કઢવીને પછી એને પંચર બનાવવું પડશે. પછી બીજી દુકાનવાળો અહીંયા પાછું ફિટ કરાવવું પડશે, પછી આને ઘરે લાવવું પડશે. એટલે ટૂંકમાં 2 ગાડીની જરૂર પડશે. એક તો આપણું બુલેટ જોશે ને બીજી બાઇક જોશે, બીજી હોન્ડા લઈ જશું, એમ કરીને મેળ આવશે. બાકી આની પેલા હું પાછું બીજી વાર ખારોલ ગયો, પાછો ટોપલીન લઈને તો ગયો તો નવા રબડિયા પાછો રિટર્ન ખારોલ ગયો, કેમ કે એ પછી તમને બતાવ્યું નતું બ્લોગમાં, કેમ કે મારી એકના એક બધી અહીંયાથી હું બતાવું તમને. એમ કરીને પછી મેં એ કેન્સલ કરી નાખ્યું હતું કે આપણે જવું છે ડાયરેક્ટ કોઠંબા. તો હાલો આપણે મળીએ કોઈ રસ્તામાં, પછી ડાયરેક્ટ મળીએ કોઠંબા.
જોઈ લો મિત્રો, આ છે પાલ્લા. સવારે પડે ચોકડી પછી જો આપણે બોટમમાં જવું હોય તો પાલ્લા આવે. પાલ્લા સરસ મજાનું છે, મસ્ત ભૈયાર માતાજીનું મંદિર આવે છે. આમાં દૂર દૂરથી દર્શન કરવા આવે માતાજી. આવું કંઈક નાનકડું સરસ મજાનું મંદિર છે. પોગી ગયા છીએ કોઠંબા અને આ રહ્યો મયુર. ટાયર બાયર ખોલવાની કઈ પ્રોસેસ હાલે છે. બાકી મિત્રો, જે આપણે બુલેટ છે એનું ટાયર ફર્સ્ટ ટાઈમ છે એ પંચર પડ્યું છે પાછલું. એકવાર આગલું છે એ પડી ગયું, તો આગલું છે બાકી આગી પાછલું છે એ ફર્સ્ટ ટાઈમ પંચર પડે છે. ઓલો પાણી બાજુ પાણી લઈને બેઠા કેમ કે હીટ બહુ મારી જાય છે. ચેન હોય અને એની સાઈડ ઓલી સાઈડનું હોય જે ડિસ્પ્લેટ નહીં, આખી હીટ મારી જાય એટલે થોડીક ટાઈમ લાગે ટાયર કાઢવામાં. બાકી જો આ છે એ 500 સીસીનું બુલેટ છે. બધું સેમ જ આવે, પણ ખાલી એન્જિન હોય એમાં ઓલું છે એ 350 સીસી વાળું છે આપણું છે, અને આ છે 500 સીસી વાળું છે. થોડોક ટોર્ક વધારે હોય. બાકી તો હાંકવામાં તો કંઈ સેમ જ હોય, બીજો કોઈ વધારે ફરક નથી હોતો. થોડીક મગજમારી વાળું કામ તો છે, પણ ખુલી જશે હવે. થોડીક વાર તો લાગી, પણ હવે લગભગ ફાઇનલી ખુલવા જ આવ્યું છે. અને ભાઈ અત્યારે થઈ ગયા છે 6:30. મને બીજી છે કે અત્યારે પંચરવાળાની દુકાન બંધ ન થઈ જાય. બાકી જોઈ લે, મને બીક મને લાગે છે કેમ કે આ આખું આડું કરી દીધું છે મયુરે. હાલો ભાઈ, ફાઇનલી છે એ ખુલી તો ગયું છે. પંચરવાળાની જઈ ફટાફટ અને ભાઈ આનું પંચર કરી લો. હાલો મળીએ આપણે ડાયરેક્ટ પંચરવાળાની દુકાન. એ પંચર કરાવવા આવી ગયા છીએ, પંચર બનાવવા. બાકી તો જો આ રીતના પંચર થાય છે. જો આ રહ્યો મયુર, સુરેન્દ્ર છે એને અહીંયા મૂક્યો છે. સુરેન્દ્રને બુલેટ હાથવા મૂક્યો છે. આવતા અહીંયા થોડું ઓઇલ પડ્યું, આ એકદમ ચીકણું થઈ ગયું. એમાં કપડાં ભરાઈ ગયા. અને આ પંચર છે, નાનું અમથું પંચર છે. એક જ પંચર છે ને દુકાન વાળા ભાઈબંધી થઈ ગઈ લાગે છે ભાઈ. ક્યારનો દુકાન વાળા વાતું ચડ્યો છે ભાઈ, બુલેટ ની ને ભાઈ ગાડીઓની બધી વાતો કરે ભાઈ. મને એવું લાગે આને અહીંયા મૂકીને જવું પડશે આપણે. પંચર છે એ ફાઇનલી બની ગયું છે, અને હવે ઓલી દુકાને જાય અને મૂકતા આવ્યા ને ઓલો ભાઈ ફિટ કરતો થાય પછી મંટુ મને પાછો લેવા આવે. 7:17 થઈ છે, પણ હજી જે આ ટાયર છે એ ફિટ નથી થયું કેમ કે ભાઈ આની મેકેનિઝમ છે એ બહુ અલગ પ્રકારની હોય છે. એટલે ભાઈને થોડીક વાર લાગે છે ફિટ કરતા. કદાચ હવે આઈ થિંક કે હવે થવા આવ્યું છે ફાઇનલી. એકાદો બોલ્ટ હવે ફિટ કરવાનો છે. તો બહુ વાર લાગી કેમ કે 7:17 થઈ. લગભગ અમે 7 વાગે તો લગભગ નહીં, 7 તો નહીં પણ 6:45 વાગે તો અમે ટાયર પંચર બનાવવાથી લઈને આવી ગયા હતા. લગભગ હવે ફાઇનલી થઈ ગયું છે. હાલો થઈ ગયું છે હવે. હાલો તો હવે આપણે થોડી વારમાં ઘરે નીકળી હવે ઘરે મળીએ. બાકી 1 eternity later. હેલો મિત્રો, 9:07 થઈ રહી છે ને હવે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. ઘરે આવીને નાહી બાઈ લીધું, જમી પણ લીધું. જમીને જો હમણાં બેઠા છીએ નિરાતે. આજ તો મેળીમાંથી નથી ગયા કેમ કે આજે વરસાદી થોડુંક વાતાવરણ જેવું છે, અને ઉપર જઈને પાછો થોડાક છાંટાબાટા આવે એના કરતાં ખાલી ખોટું પલળવું ને હેરાન થાવ એના કરતાં ઉપર જ નથી ગયા. જોઈ આપણે જો આ બોડી બિલ્ડર અત્યારે બોડી બનાવે. આ છે મયુર અને મંટુ. એમ બાકી બેઠા છીએ અત્યારે નિરાતે. અને વાથી જ લગભગ તો પૂગતા પાછા ખારોલ ગયા. ખારોલથી આ ભાઈને પાછું મંચુરિયન ખાવાનું મન થયું હતું. પાછા મંચુરિયન લેવા ગયા ને ત્યાંથી પછી પાછા ઘરે આવ્યા. એટલે ઘરે પૂગતા લગભગ 8, 8:30 જેવું તો થઈ ગયું હતું. અને આજનો દી આવો એકદમ બિઝી શેડ્યુલ જ હતું કેમ કે આવીને તરત જ કામે વળગી ગયા હતા. ત્યાંથી પાછા ગયા નવારાબડેથી ગયા પાછા ખારોલ, ને ખારોલથી પાછા પંચર બનાવવા ગયા. અને આજનો દિવસ એટલે આમ ફૂલ બિઝી હતો. બાકી તમે કયો શું હાલે છે તમારે?
અને આપણા નવા નવા બ્લોગ હવે આવતા જ રહેશે. અને હા, એગ્રીકલ્ચરને રિલેટેડ પણ બ્લોગ આવશે આપણા, તો એ પણ તમે જોવાનું ચૂકતા નહીં. બાકી આપણી ચેનલને તમે સપોર્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી તો આજના વ્લોગમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકી મળીએ હવે કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જોડાયેલા રહેજો. બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.